વ્યાસ ગાદીઓ પર બેસીને કોઈ કે તિલક ચાંદલો કરવાની શું જરૂર છે, તિલક ચાંદલો ન કરવો, એટલે એક હિન્દુ વર્ગ તિલક ચાંદલો કરતો બંધ થઈ ગયો. વળી કોઈક બીજા કથાકારની બુદ્ધિ બગડી, એ કે ભાઈ કંઠીની શું જરૂર છે, આવા બધા બહારના આટાટોપ, આ બહારનો બાહ્ય દેખાવની શું જરૂર છે, ભગવાન તો અંતરમાં છે ને, ભગવાનને તો અંદર ભક્તિ કરવાની છે ને, એની કંઠી પહેરવાની શું જરૂર છે, એની પૂજા કરવાની શું જરૂર છે. એટલે એક સમાજે કંઠી પહેરવાનું બંધ કરી દીધું. તમે જુઓ, હિન્દુઓ દ્વારા જ હિન્દુઓનું અધઃપતન નિશ્ચિત. વધારે કોકની બુદ્ધિ બગડે એ એમ કે ભાઈ મંદિરે જવાની શું જરૂર છે, તમે ખાલી તિલક કરો તો ચાલશે, મંદિરે નહીં જાવ તો પણ ચાલશે, માત્ર તિલક કરો. જેને જેને જેવી જેવી બુદ્ધિ આવે, જેને જેને જેવા જેવા વિચારો આવે એ પ્રકારે દીધા જ કરે, પણ ભાન નથી કે મંદિર છે, તિલક ચાંદલો છે, ભગવાનની કંઠી છે, ભગવાનનું નામ સ્મરણ છે, ભગવાનની પૂજા પાઠ છે, આ બધા હિન્દુ તરીકેના આપણા કર્તવ્ય છે. એને ભૂલી જઈ અને મન ફાવે એવી રીતના આ લોકો સ્ટેટમેન્ટ આપતા રહેતા હોય છે. અને બહુ મોટો માણસ કહેવાતો હોય, બહુ ભણેલો માણસ કહેવાતો હોય, એને આવી વાતો મીઠી મધ જેવી લાગતી હોય. પરિણામે ધીમે ધીમે કરતા હિન્દુ ધર્મની સાથેનું કનેક્શન એનું બિલકુલ છૂટી જાય છે, તૂટી જાય છે. અને પછી માત્ર કેવા માત્રના હિન્દુઓ રહે છે અને નામ માત્રના ખાલી સનાતન ધર્મનું ખાલી નામ માત્ર રહે છે, બાકી એનામાં કોઈ વસ્તુ બચતી હોતી નથી.